તો સમાજ કાર્ય જે રહ્યું એ ખૂબ જ જટિલ, ભાવનાત્મક અને પડકારજનક ફિલ્ડ છે. જો તમે કોઈની પાસેથી ગાઈડન્સ નથી લેતા તો ઘણી વખત તમે તમારા ક્લાયન્ટને એટલે કે સેવાર્થીને પણ સમસ્યામાં મૂકી દો છો. તમારો પોતાનો કરિયર ગ્રોથ પણ અટકી જાય છે. તમારી સામે અમુક વખત એવી પરિસ્થિતિ આવતી હોય છે કે જ્યારે તમે વ્યવહારુ મુશ્કેલીમાં ફસાઈ જાઓ છો. તમે તમારી લાગણીઓને કોઈની સાથે શેર નથી કરી શકતા, જેના કારણે તમને બર્નઆઉટ પણ થઈ શકે છે. તો ઉકેલ શું છે? તો મિત્રો, ક્યારેય તે પ્રશ્ન પૂછવામાં શરમ ના અનુભવો. સાચો સોશિયલ વર્કર એ જ છે કે જે જાણે છે કે એને શું નથી આવડતું. એટલે સૌથી પહેલાં તમે તમારા કોઈ એવા ગાઈડની શોધ કરો. એ તમારા સિનિયર, તમારા પ્રોફેસર કે પછી તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમારા કોઈ મેન્ટર પણ હોઈ શકે છે. એમને તમે તમારી સમસ્યાઓ, તમારી ભાવનાઓ વિશે એમની સાથે વાત કરો, ચર્ચા કરો અને એમનું માર્ગદર્શન લો.